Hello everyone. In the last lecture, I was complete octane number and cetane number. So I again repeat what is octane number. Octane number નો ઉપયોગ શેના માટે કરતા હતા? પેટ્રોલની ક્વોલિટી ચેક કરવા માટે, બરાબર? અને જે સેકન્ડ હતું એ તો શું હતું? સીટેન નંબર. સીટેન નંબર જે પણ આપણું ડીઝલ છે એની ક્વોલિટી ચેક કરવા માટે આપણે યુઝ કરતા હતા. કે જેટલો હાઈ ઓક્ટેન નંબરની અંદર જેટલો પણ હાઈ ઓક્ટેન નંબર હશે પેટ્રોલનો એટલું પેટ્રોલ કેવું હશે? પ્યોર હશે. એવી જ રીતે સીટેન નંબરનો આપણે વર્ડ શેના માટે યુઝ કર્યો તો ડીઝલ માટે. કે જેટલો સીટેન નંબર તમારો હાઈ હશે એટલા ડીઝલની તમારી ક્વોલિટી કેવી હશે? પ્યોર હશે, બરાબર છે? ટુડે start petroleum defining and rectification. Petroleum Greek words petra means rock and oleum means oil. કે પેટ્રોલિયમ છે એ કયો વર્ડ છે? ગ્રીક વર્ડ છે. જો એમાં શું છે? પેટ્રા means rock થાય and oleum means oil. એટલે જેમ પેટ્રોલિયમ છે એ ગ્રીક વર્ડ છે અને એનું ફોર્મેશન કરી દીધું છે પેટ્રા and oleum. Petra means rock and oleum means oil. ડેફિનેશન લઈએ તો પેટ્રોલિયમ ઇઝ અ મેની હાઇડ્રોકાર્બન્સ મિક્સર. આપણે જાણીએ છીએ કે જે પણ પેટ્રોલિયમ છે એ મેની હાઇડ્રોકાર્બનનું મિક્સચર છે. એની અંદર સો મેની હાઇડ્રોકાર્બન્સ છે. કમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમ ની અંદર આપણે ડિસ્કશન કરી ગયા કે પેટ્રોલિયમ છે એ મેની હાઇડ્રોકાર્બનનું શું છે? મિક્સચર છે. એની અંદર શું છે? કયા એલિમેન્ટ્સ છે? એની અંદર કાર્બન છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન એન્ડ મેની મેટલ પ્રેઝન્ટ ઇન ધી પેટ્રોલિયમ. ઓકે, તો આપણે ડિસ્કશન કર્યું કમ્પોઝિશન ઓફ પેટ્રોલ ની અંદર કે ત્રણ ફોર્મ ની અંદર હોય છે, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ ની અંદર. એની અંદર શું હોય છે? કાર્બનના પર્સન્ટેજ હતા 84 to 86% એન્ડ જે હાઇડ્રોજન છે એ 60% હતું, બરાબર? હવે શું છે? ફોર્મેશન ઓફ ધી પેટ્રોલિયમ ક્રસ્ટ. એની અંદર શું હશે? મિથેન. અને નેક્સ્ટ લેયર શું હશે? રોક્સ હશે. અને નેક્સ્ટ લેયર હશે વોટર એન્ડ રોક. આ જે ક્રસ્ટ ની જે જાણીએ છીએ કે આપણે ત્રણ લેયર હોય, ઘણા બધા લેયર હોય. એમાં કેવું હોય? રોક્સ નું લેયર હોય છે, વોટર લેયર હોય છે એન્ડ ફર્ધર શું હોય છે? રોક્સ લેયર હોય છે. તો આપણે જે પણ વનસ્પતિ છે, બરાબર, પછી કોઈ પણ આપણે એનિમલ છે એ જ્યારે પણ એનું ડેડ થાય આપણે શું કરીએ? એને જમીનની અંદર રાખીએ, બરાબર? તો એ સો મેની યર્સ, ઘણા બધા વર્ષો પછી શું થાય? પછી એનું ડીકમ્પોઝિશન થાય. કેવું ડીકમ્પોઝિશન થાય? એનું બેક્ટેરિયા ડીકમ્પોઝિશન થાય. અને એ બેક્ટેરિયા ડીકમ્પોઝિશનને લીધે જે પેટ્રોલિયમ છે એનું ફોર્મેશન થાય ઇન ધી ફોર્મ ઓફ ક્રૂડ ઓઇલ એન્ડ ગેસીસ ની અંદર. કયા ફોર્મની અંદર? ક્રૂડ ઓઇલ એન્ડ ગેસીસ ની અંદર. આપણે ઇન્ડિયાની અંદર જે ઓઇલસી અને ગેસ કંપની છે એ આ ક્રૂડ ઓઇલ અને ગેસનું શું કરે? લોકો હાઈ પ્રેશર પંપથી શું કરે? જે ફર્નેસ હોય તેની અંદર યુઝ કરે, બરાબર છે? તો જે ક્રૂડ ઓઇલ છે એનું બે રીતે ડિવાઇડેશન થઈ શકે, ડિફરન્શિએશન થઈ શકે ઇન ધી બેઝિસ ઓફ ડેન્સિટી એન્ડ સલ્ફર. ડેન્સિટી લઈએ તો હેવી ડેન્સિટી ક્રૂડ ઓઇલ એન્ડ લાઇટ ડેન્સિટી ક્રૂડ ઓઇલ. જો એનો API 20 છે 20 ડિગ્રી સેલ્સિયસ થી ઓછો હશે then આપણે શું કહીશું? હેવી ડેન્સિટી ક્રૂડ ઓઇલ. અને તેનું ગ્રેટર ધેન 20 API હશે then આપણે શું કહીશું? લાઇટ ડેન્સિટી ક્રૂડ ઓઇલ, બરાબર? સેકન્ડ શું આવશે? સલ્ફર કન્ટેન્ટ ના આધારે ડિવાઇડેશન કરી શકીએ તો હાઈ ગ્રેડ સલ્ફર ક્રૂડ ઓઇલ. સેકન્ડ શું આવશે? લો ગ્રેડ સલ્ફર ક્રૂડ ઓઇલ. તો જો એની અંદર જે પણ સલ્ફરનો પર્સન્ટેજ છે ઇઝ લેસ ધેન 0.05 વેટ ઓફ હશે તો શું કહીશું? એને હાઈ ગ્રેડ ડેન્સિટી સલ્ફર ક્રૂડ ઓઇલ. અને જો એની અંદર શું હશે? ગ્રેટર ધેન 0.5% હશે સલ્ફર તો આપણે એને કહીશું લો ગ્રેડ સલ્ફર ક્રૂડ ઓઇલ, બરાબર છે? તે ટોટલિસ્ટ છે એ શેના માટે છે? પેટ્રોલિયમ ડિફાઇનિંગ એન્ડ રેક્ટિફિકેશન. આઈ અગેન રિપીટ કે પેટ્રોલિયમ એ કયો વર્ડ છે? ગ્રીક વર્ડ છે. એનું લઈએ તો પેટ્રા મીન્સ શું થાય? રોક્સ થાય. જે ઓલિયમ છે એ મીન્સ ઓઇલ. ઇટ્સ પેટ્રોલિયમ, બરાબર? એની અંદર ડેફિનેશન લઈએ તો પેટ્રોલિયમ ઇઝ ધ મેની હાઇડ્રોકાર્બન્સ ઓફ મેની હાઇડ્રોકાર્બન્સ. આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમ ની અંદર શું છે? મેની હાઇડ્રોકાર્બન પ્રેઝન્ટ છે. એ મેની હાઇડ્રોકાર્બન્સ ની અંદર કયા એલિમેન્ટ્સ પ્રેઝન્ટ છે? કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન અને સો મેની એલિમેન્ટ્સ પ્રેઝન્ટ. ઓકે, એનું ફોર્મેશન લઈએ કે જે ક્રસ્ટ છે એની નીચે કયા લેયર છે? રોક્સ નો લેયર હોય છે, પાણીનું લેયર હોય છે અને ફર્ધર શું હોય છે? એની પછી રોક્સ નું લેયર હોય છે. જે પણ વનસ્પતિ છે, બરાબર છે, પ્રાણીઓ છે, એના મૃત્યુ પછી આપણે શું કરવાનું? દાટવામાં આવે. તો ઘણા વર્ષો પછી લોકોને શું થાય છે? બેક્ટેરિયા ડીકમ્પોઝિશન થાય. શું થાય? એ બેક્ટેરિયા ડીકમ્પોઝિશનને લીધે શું થાય છે? પેટ્રોલિયમનું ફોર્મેશન થાય છે ઇન ધી બેઝિસ ઓફ ધી ફોર્મ ઓફ ક્રૂડ ઓઇલ એન્ડ ગેસીસ. તો આપણે ઇન્ડિયાની અંદર ONGC છે, બરાબર? ગેસ જે બધી કંપનીઓ છે એ ક્રૂડ ઓઇલ અને તે ગેસીસનું શું કરે? લોકોએ હાઈ પ્રેશર પંપને કાઢી અને એનું પછી શું કરે? આગળ ડિફરન્ટ એનું ફોર્મેશન કરે. ઓકે.
આવશે જે ડિફરન્ટ લુબ્રિકન્ટ છે બાય ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થાય છે એ આપણે આ ફિગરથી સમજીશું. લાસ્ટની અંદર ડિસ્કશન કર્યું કે જે પણ આપણો ટ્રસ્ટ છે એના જે નીચેના લેયરમાંથી આપણને ONGC ના જે ક્લિયર કંપની બરાબર કરે શું કરે છે એ લોકો ક્રૂડ ઓઇલ અને ગેસ છે અને હાઈ પ્રેશર કંપની શું કરે છે એ લોકો બહાર કાઢે છે. એ ક્રૂડ ઓઇલ છે એ લોકો એને શેની અંદર ફીડ કરે છે એ જે પણ ક્રૂડ ઓઇલ છે એ મોટી લાઈન શું આવે છે ફર્નેસની અંદર આવે. એ ફર્નેસની અંદર શું કરે લોકો સ્ટોર કરે અને ફર્નેસને સ્ટાર્ટ કરે. ફર્નેસનું ટેમ્પરેચર કેટલું હશે 400 થી 410 ડિગ્રી સેલ્સિયસ. જે બી આપણે ફર્નેસ સ્ટાર્ટ કરીશું એની અંદર જે પણ ક્રૂડ છે એ શું થશે સ્ટાર્ટઅપ થશે. ઓઇલ થવાનું શું થશે સ્ટાર્ટઅપ થશે. એ જેવું સ્ટાર્ટઅપ થશે એટલે ફર્સ્ટ ડિસ્ટિલ આઉટ થશે. આ આપણે ટોટલી ફિગર છે શું છે આખી આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોલમ શું છે આખી આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોલમ. જેવું પણ આપણે ફર્નેસ સ્ટાર્ટ કરીશું બરાબર એટલે ટેમ્પરેચર જેમ જેમ ઇન્ક્રીઝ થશે એમ ફર્સ્ટ શું ડિસ્ટિલ આઉટ થશે એટ 25 ડિગ્રી સેલ્સિયસ 26 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ફર્સ્ટ ડિસ્ટિલ આઉટ થશે પેટ્રોલિયમ ગેસ. કયા થશે પેટ્રોલિયમ ગેસ લાઈક CNG એન્ડ LPG બરાબર કે જે CNG છે કોમ્પ્લેક્સ નેચરલ ગેસ કે જે આપણી કાર હોય છે CNG રિક્ષા છે એની અંદર આપણે ફિલ કરીએ છીએ. અને LPG ગેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ જનરલી આપણે જે કુકિંગ ગેસ છે આપણે બરાબર ઘરે જે ગેસ છે બરાબર એની અંદર આપણે શું યુઝ કરીએ છીએ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ધેન આફ્ટર એની અંદર કેટલા કાર્બન હશે C1 to C4 કે જે પણ ગેસ છે લાઈક આપણે પ્રોપેન છે મિથેન છે બરાબર બ્યુટેન એ બધા જે ગેસ છે એ. સેકન્ડ ટેમ્પરેચર કેટલું આવશે 30 ડિગ્રી સેલ્સિયસ ટુ 50 ડિગ્રી સેલ્સિયસ આવશે અને શું ડિસ્ટિલ આઉટ થશે પેટ્રોલિયમ ઈથર ડિસ્ટિલ આઉટ થશે. શું થશે ફર્સ્ટ એટ 95 ડિગ્રી સેલ્સિયસ શું ડિસ્ટિલ આઉટ થયું પેટ્રોલિયમ ગેસ CNG એન્ડ LPG. ધેન આફ્ટર જ્યારે પણ ટેમ્પરેચર કેટલું આવશે 30 ડિગ્રી સેલ્સિયસ ટુ 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આવશે ત્યારે નેક્સ્ટ સેકન્ડ લુબ્રિકન્ટ શું થશે જે પેટ્રોલિયમ ઈથર છે એ ડિસ્ટિલ આઉટ થશે. તેની અંદર કેટલા કાર્બન હશે C5 to C7. નેક્સ્ટ ટેમ્પરેચર કેટલું આવશે 80 ડિગ્રી થી 170 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આવશે ત્યારે ગેસોલિન ઓર પેટ્રોલ કયું તો નેક્સ્ટ લાસ્ટ થિયરીની અંદર કયું ગેસોલિન અને પેટ્રોલ કેવા છે સેમ વર્ડ છે બરાબર. એટલે 80 ડિગ્રી ટુ 170 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે ઇન બિટવીન એટલે ગેસોલિન ઓર પેટ્રોલ શું થશે ડિસ્ટિલ આઉટ થશે. નેક્સ્ટ શું ડિસ્ટિલ આઉટ થશે એટ 170 to 250 ડિગ્રી સેલ્સિયસ કેરોસીન ડિસ્ટિલ આઉટ થશે. શું થશે કેરોસીન. એની અંદર કેટલા કાર્બન હશે C10 to C12. નેક્સ્ટ ડીઝલ 250 to 330 250 થી 300 ડિગ્રી વચ્ચેનું ટેમ્પરેચર આવશે એટલે જે પણ આપણે એની અંદર ક્રૂડ ઓઇલની અંદર શું હશે ડીઝલ કન્ટેન હશે એ શું થઈ જશે ડિસ્ટિલ આઉટ થઈ જશે. આ જે પણ બધા લ્યુબ્રિકન્ટ છે એને પર્ટિક્યુલર એની અંદર શું કરવામાં આવે છે ડિસ્ટિલ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ શું હશે એન્ડ લાસ્ટની અંદર શું થશે ફ્યુઅલ ઓઇલ એ 350 to 400 ડિગ્રી સેલ્સિયસ કેટલું ટેમ્પરેચર છે જ્યારે કો ફર્નેસનું ટેમ્પરેચર ફૂલ હાઈ હશે બરાબર એકદમ હાઈ ટેમ્પરેચર હશે ત્યારે ફ્યુઅલ ઓઇલ એ ડિસ્ટિલ આઉટ થશે. અને જે પણ લાસ્ટની અંદર જે પણ રેસિડ્યુ હશે એ શેના રેસિડ્યુ હશે શું હશે એની અંદર બેક્સ એ કાં તો બિટુમિન કે જે બિટુમિન આપણે જે રોડ હોય છે બરાબર ડામરના રોડની અંદર જે પણ બ્લેક કલરનું લિક્વિડ હોય છે એ શું હોય છે બિટુમિન જે રોડની બનાવટની અંદર ઉપયોગ થાય છે બરાબર. આ ટોટલી છે કે જે ક્રૂડ ઓઇલમાંથી જે ડિફરન્ટ આપણે લ્યુબ્રિકન્ટ્સ છે બરાબર પેટ્રોલિયમ ગેસ છે પેટ્રોલિયમ ઈથર છે ગેસોલિન છે કેરોસીન ડીઝલ ફ્યુઅલ ઓઇલ અને જે બિટુમિન છે જે ડિસ્ટિલ આઉટ ડિસ્ટિલેશન પ્રોસેસ છે બાય ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોલમ. આ ટોટલી એનું ડિસ્ક્રિપ્શન છે. ઓકે આઈ અગેન રિપીટ શું લઈશું ફર્સ્ટ જે પણ આપણે જે ફર્સ્ટ જોઈએ જે પણ આપણને રોક્સ અને વોટરના લેયર પર જે પણ આપણે પેટ્રોલિયમ મળ્યું હતું બરાબર ઇન ધ ફોર્મ ઓફ ક્રૂડ ઓઇલ ઓર ગેસીસ એની જે ONGC ને જે તેલ જે કંપની છે એ શું કરે છે એને સ્ટોર કરીને શું કરે છે ફ્રીઝરની અંદર કરે છે ફર્નેસની અંદર અને ફર્નેસની અંદર શું કરે હીટિંગ સ્ટાર્ટ કરે. એ ફર્નેસ પર ટેમ્પરેચર કેટલું હશે મેક્સિમમ કેટલું છે 400 to 410 ડિગ્રી સેલ્સિયસ. જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ફર્સ્ટ શું ડિસ્ટિલ આઉટ થશે એટ 25 ડિગ્રી સેલ્સિયસ જ્યારે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આવશે by the fractional distillation column first petroleum gas distill out થશે like CNG and LPG. Then after at the temperature at 30 degree Celsius to 80 degree Celsius petroleum ether. Next 80 to 170 degree Celsius gasoline or petrol. Next kerosene at 170 to 50 degree Celsius, diesel 250 to 350 degree Celsius temperature, and last fuel oil are distilled out at 350 to 400 degree Celsius temperature. And the last residue was
એટલે જે પણ ક્રૂડ ઓઇલમાંથી જે પણ આપણે જે ડિફરન્ટ લુબ્રિકન્ટ ડિસ્ટિલ આઉટ થાય છે બાય ધી ફ્રેક્શન ડિસ્ટિલેશન કોલમ. અને આ જે પણ એરિયા હશે ઉપર સ્ટાર્ટિંગ એરિયા કેવો હશે લો બોઇલિંગ પોઈન્ટ, એનું ટેમ્પરેચર કેવું હશે ઉપર લો ટેમ્પરેચર હશે બરાબર. એટલે જે પણ તમારા જો સ્ટાર્ટિંગ લુબ્રિકન્ટ છે લો બોઇલિંગ પોઈન્ટ પર આવ્યા છે એલપીજી સીએનજી પેટ્રોલિયમ મીથર એન્ડ ગેસોલિન બરાબર. અને જે લાસ્ટ હશે એ કેવો હશે આપણો હાઈ બોઇલિંગ પોઈન્ટ લ્યુબ્રિકન્ટ ડીઝલ ફ્યુલ ઓઇલ એન્ડ કેરોસીન. ઓકે. અને જે લાસ્ટ હશે શું હશે આપણું bitumen નેક્સ્ટ આટો. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ the refining. Crude petroleum is usually first processed in such a way that its components, it's called hydrocarbons and other compounds are chemically not changed. ये पेट्रोलियम में શું જે ફર્સ્ટ ક્રૂડ જે પેટ્રોલિયમ છે એને જે ફર્સ્ટ પ્રોસેસ કરવામાં આવે એના શું છે કમ્પોનન્ટ્સ કયા કે હાઇડ્રોકાર્બન્સ ના જે અધર જે કમ્પાઉન્ડ છે આ કેમિકલી નોટ ચેન્જ ને કેમિકલી આપણે ચેન્જ કરી શકીએ નહીં. તો the petroleum is refined and its individual fraction બરાબર. જે ફ્રેક્શન ડિસ્ટિલેશન થ્રુ આપણે જે પણ જોયું કે ડિફરન્ટ પ્રોડક્ટ્સ આપણને લ્યુબ્રિકન્ટ્સ મળે છે. પેટ્રોલિયમ ગેસ છે, પેટ્રોલિયમ મિથર્સ છે, ગેસોલિન ઓર પેટ્રોલિયમ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે. અને લાસ્ટની અંદર આપણને શું મળે છે ફ્યુલ ઓઇલ. અને લાસ્ટની અંદર જે પણ ગેસોલિન છે અને bitumenના કે છે કે બેચના મળે છે. એટલે કે પેટ્રોલિયમ ઇઝ રિફાઇન્ડ એન્ડ ઇટ્સ ઇન્ડિવિડ્યુઅલ ફ્રેક્શન. Gasoline and kerosene is separated, thus is called primary processing of જે પણ gasoline એટલે પેટ્રોલ અને કેરોસીન નું સેપરેશન થાય છે આપણે શું કરીશું primary processing of petroleum બરાબર. then after the refining each petroleum fractions can be further processed by the chemically method. જે next છે શું છે the refining of each petroleum fraction છે આપણે શું કરીશું further processed by the chemically શું કરીશું proceed કરીશું. It's a changing and its composition and its a result new products. એની અંદર જે પણ કમ્પોઝિશન હશે આપણે શું કરીશું ચેન્જીસ કરીશું અને ન્યુ પ્રોડક્ટનું શું કરીશું આપણે રિઝલ્ટિંગ ની અંદર શું મળશે ન્યુ પ્રોડક્ટ્સ આપણને મળશે. This is called the secondary processing of the petroleum based on the decomposition. શેના બેઝ અને decomposition થી આપણને શું મળે secondary processing of petroleum is based on the decomposition. I again repeat શું કહે refining crude petroleum is usually first processed such as its components and like hydrocarbons and other compounds are not chemically changed. કે જે hydrocarbons અને જે other compounds છે આપણે chemically change કરી શકીએ નહીં. and the petroleum is refined in its individual fraction. individual fraction ની અંદર આપણે શું કરી શકીએ રિફાઇન કરી શકીએ. લાઈક શું કહું છે ગેસોલિન ઓર કેરોસીન ઇઝ સેપરેટેડ. આ જે પ્રોસેસ છે આપણે શું કરીશું primary processing of petroleum. And the next, that after the refining of each petroleum fractions can be further processed by the chemically. First primary processing ની અંદર એને chemically આપણે change ના કરી શકીએ પણ જે secondary છે એટલે after the refining each petroleum can be further processed by the chemically method. અને chemically method થી આપણે શું કરી શકીએ processing કરી શકીએ and change its composition. અને અંદર જે પણ composition આપણે એને શું કરીએ change કરીને new product માં આપણે શું કરી શકીએ innovation કરીએ છીએ. And this is called the secondary processing of the petroleum is based on the decomposition. Okay, next the rectification of the petroleum બરાબર. rectification column consists of 6 cylinder in which are installed number of layers. જે પણ આપણે fractional distillation ની column દીધેલી બરાબર એની અંદર શું એસેની મેળવે છે rectification column is consist of steel cylinder. એસેની બનેલી છે સ્ટીલ સિલિન્ડર ની બનેલી હશે અને એની અંદર શું હશે ઇન્સ્ટોલ શું કરીએ છે નંબર્સ ઓફ પ્લેટ. એ જે પણ ફ્રેક્શન ડિસ્ટિલેશન કોલમ છે સિલિન્ડર બરાબર એની અંદર નંબર્સ ઓફ પ્લેટ શું કરેલી હશે ઇન્સ્ટોલ કરેલી હશે. ઇઝ અ ટ્રેસ લોકેટેડ ઓવર ધ ઈચ અધર બરાબર. ઈચ અધર સ્ટેપ બાય સ્ટેપ જે પણ જે છે એની પ્લેટ્સ એ શું કરેલી હશે અંદર ઇન્સ્ટોલ કરેલી હશે. and the dimension of this column are lower as they are sometimes called that depends upon the material to be distilled. શેના પર ડિપેન્ડ છે કે જે પણ આપણે મટીરીયલ ઇન્સ્ટોલ કરીએ છીએ ડિસ્ટિલ કરીએ છીએ બરાબર એના પર શું કરશે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી મટીરીયલ ટુ બી ડિસ્ટિલ. જે પણ આપણું મટીરીયલ છે એ ડિસ્ટિલ આઉટ થાય એના પર શું કરશે ડિપેન્ડ્સ કરશે. લાઈક પેટ્રોલિયમ જે પણ આપણે પેટ્રોલિયમ શું હતું પેટ્રોલિયમ ગેસ હતા લાઈક એલપીજી સીએનજી પેટ્રોલિયમ મિથર ગેસોલિન કેરોસીન ડીઝલ એન્ડ ફ્યુલ ઓઇલ. જે પણ જે આની કોલમ છે આપણું ફ્રેક્શન ડિસ્ટિલેશન કોલમ તો ડાયામીટર કેટલું હશે 2 to 4 મીટર શું હશે ડાયામીટર શું હશે 2 મીટર ડાયામીટર છે. એન્ડ જે કન્ટિન્યુ હશે કેટલી એની અંદર ફેઝ હશે 30 to 50 એની અંદર ટ્રેસ હશે બરાબર. એ જે પણ ટોટલી આ છે તે રેક્ટિફિકેશન ઓફ પેટ્રોલિયમ
જે પણ આપણે જે ક્રૂડ ઓઇલ છે એને શેની અંદર ફિલ કર્યું કે ફર્નેસની અંદર, અને ફર્નેસની અંદર ફિલ કર્યા પછી શું કર્યું એની અંદર આપણે હીટ સ્ટાર્ટ કરી, બરાબર. તો ફર્નેસનું મેક્સિમમ ટેમ્પરેચર કેટલું જતું હતું? 400 થી 410 ડિગ્રી સેલ્સિયસ. જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તેમ તેમ જે પણ લો બોઇલિંગ પોઈન્ટ છે આપણે લિબ્રિકન્ટ હશે, બરાબર, જે પણ લો બોઇલિંગ પોઈન્ટ હાઇડ્રો કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડ હશે, બરાબર, એ શું થશે? ફર્સ્ટ ડિસ્ટિલ આઉટ થશે, અને જે હાઈ બોઇલિંગ પોઈન્ટ હશે એ ફર્ધર 1 by 1 શું થશે? બાય ફ્રેક્ચર ડિસ્ટિલેશન કોલમ થ્રુ શું થશે? ડિસ્ટિલ આઉટ થશે. એ ફ્રેક્ચર ડિસ્ટિલેશન કોલમ થ્રુ જોયું કે આપણે જે પણ ફર્સ્ટ ડિસ્ટિલ આઉટ હતું એટ 25 ડિગ્રી સેલ્સિયસ ફર્સ્ટ ડિસ્ટિલ આઉટ હતું પેટ્રોલિયમ ગેસીસ, કે જેને આપણે શું કહ્યું હતું? CNG ઓર LPG, લાઈક કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એન્ડ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સેકન્ડ શું હતું? ઇથર હતું, પેટ્રોલિયમ ઇથર હતું. દેન આફ્ટર ગેસોલિન ઓર પેટ્રોલ. દેન આફ્ટર શું હતું? કેરોસીન, ડીઝલ. એન્ડ લાસ્ટની અંદર જે પણ આપણું જે ફ્યુલ ઓઇલ છે એ ડિસ્ટિલ આઉટ થયું. અને લાસ્ટની અંદર જે પણ આપણે જે ફ્રેક્ચર ડિસ્ટિલેશન કોલમ હતી એની અંદર જે પણ રેસિડ્યુ રહેતા હતા બ્લેક્સ કરાના હતા એની અંદર શું હોય? મોસ્ટલી વેક્સ, કેક અને જે પણ વિટામિન્સ છે એ એઝ અ રેસિડ્યુ ફોર્મની અંદર મળ્યું. આ જે પણ વિટામિન્સ છે એ આપણે જનરલી જે પણ જે આપણે જે ડામરના રોડ છે, બરાબર, એના જે એની અંદર જે બ્લેક કલરનું જે પણ જે લિક્વિડ હોય છે એ શું હોય છે કે જે રેસિડ્યુ પણ ક્રૂડ ઓઇલમાંથી જે પણ રેસિડ્યુ ફોર્મની અંદર જે વિટામિન્સ મળે છે એ રોડની અંદર યુઝ થાય છે, બરાબર. તો આજે ટોટલ ડિસ્કશન શેનું કર્યું હતું? રિફાઇનિંગ એન્ડ રેક્ટિફિકેશન ઓફ પેટ્રોલિયમ.